જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાત કરવા જઈએ છીએ પૂતના વધ વિશે. આપણે બાળપણથી સાંભળીએ છીએ શ્રીમદ ભાગવતનો અદ્ભુત પ્રસંગ છે, પણ શું આપણે જાણીએ છીએ કે આ માત્ર એક કથા નથી? આની અંદર એક છુપાયેલો બહુ મોટો સંદેશ છે. આપણે બધા જાણીએ છીએ કે કંસની એક બહેન હોય છે, જેની માનેલી બહેન હોય છે. બહારથી એક સુંદર રૂપ ધારણ કરે છે અને સારો એવો મેકઅપ કરીને ભગવાનને મારવા માટે જાય છે, અને ભગવાન પણ એની અંદર છુપાયેલું ઝેરને પચાવી લે છે અને છેલ્લે પૂતનાનો સંહાર કરીને એને મોક્ષ આપે છે. શું આપણે જાણીએ છીએ મિત્રો કે આજે પણ પૂતના આવે છે? જેમ કે સોશિયલ મીડિયા એપ્સ, દ્રવ્ય, બધા જે માદક છે, જંક ફૂડ, ડ્રગ્સ કે પછી ખોટી સોશિયલ મીડિયા એપ્સ. મિત્રો આપણે જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ આપણને એક બહુ મોટો સંદેશ આપ્યો છે. ભગવાન કૃષ્ણે શું કર્યું કે પૂતના એ નકારાત્મક ઉર્જા હતી, જે નેગેટિવ વાસના હતી. ભગવાને એ નેગેટિવ વાસનાને પોતાના સંપર્કમાં આવી તો એ પજાવી લીધું અને એને પોઝિટિવિટી આપીને પોઝિટિવમાં ફેરવીને એને મોક્ષ આપી દીધો. શું આપણે પણ આપણા જીવનને આ તરફ ન લઈ જઈ શકીએ કે જે આ સોશિયલ મીડિયા એપ્સ છે એને નેગેટિવ વસ્તુ છે એનાથી દૂર રહીએ અને એમાંથી જેટલું પોઝિટિવ આપણને મળી શકે છે એ આપણે લઈએ? મિત્રો, સાચો યુવાન એ છે જે અંદરથી છુપાયેલું જે ઝેર છે અને બહારથી જે મીઠું દેખાય છે એને ઓળખી શકે. સાચો યુવાન એ જ છે, અને ખાસ કરીને તો ભગવાન આપણને એ જ બતાવ્યું. જો નેગેટિવ ઉર્જા પણ જો ભગવાનના સંપર્કમાં આવે ને, કૃષ્ણના સંપર્કમાં, તો એ પણ પોઝિટિવિટીમાં બદલાય છે. આજના યુવાનોને માત્ર ખોટી વસ્તુથી દૂર રહેવું જ એક ઉપાય નથી, પરંતુ જેટલી નેગેટિવ વસ્તુ છે એટલી વસ્તુને પોઝિટિવિટીમાં ફેરવવી. જેમ કે આજના સમયમાં આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, તો મોબાઈલમાં એકલી સોશિયલ મીડિયા એપ્સથી કઈ એટલું નેગેટિવિટી નથી આવતું. અંદરથી આપણે સારું પણ શીખી શકીએ છીએ. કોઈ એપ્સ છે એનો એકલો ખોટો ઉપયોગ કરવાને બદલે એનો સારો ઉપયોગ કરી કઈ નવી વસ્તુ શીખવા માટે થઈને, કઈ નવું અર્નિંગ કરવા માટે થઈને, એક નવી સારી વસ્તુ જેનાથી શીખી શકીએ. તો એ મિત્રો, મારું કહેવાનું ખાલી એટલું જ છે કે આપણે આ ડિજિટલ પૂતનાથી દૂર રહેવું જોઈએ અને ભગવાન કૃષ્ણ પાસેથી ખાલી એટલું જ શીખવું જોઈએ કે આપણે બહારથી જેટલું મીઠું દેખાય છે એને સાચી રીતે ઓળખી લઈએ કે આ આપણા માટે યોગ્ય નથી અને આ આપણા માટે યોગ્ય છે. અથવા તો કોઈ નેગેટિવ વ્યક્તિ છે જે આપણી પાસે આવે છે તો આપણે એનાથી પોઝિટિવ, કાં તો એને પોઝિટિવ ફેરવીએ, અને કાં પછી એમાંથી જે પોઝિટિવ વસ્તુ છે એ આપણે ગ્રહણ કરીએ, નેગેટિવને એક કાનમાંથી સાંભળીને બીજા કાનમાંથી દૂર કરી શકીએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય મિત્રો, તો પ્લીઝ સબસ્ક્રાઇબ મી એન્ડ શેર મી. ધન્યવાદ.